આજનો પ્રશ્ન 753 ને રોમન અંકમાં લખો. બરોબર, રોમન અંક માટે તમારે થોડીક વસ્તુ જાણવી પડે. તો કે ભાઈ 1 કેવી રીતના લખાય ને એ તો શું થશે? તો કે ભાઈ 1 ને આપણે I તરીકે દર્શાવશું, 5 ને આપણે V, એવી રીતના 10 ને X, એવી રીતના 50 ને L, 100 ને C અને 500 ને D અને 1000 ને M તરીકે દર્શાવશું. બરોબર, આની સાથે બીજી એક વસ્તુ તમારે યાદ રાખવાની રહી કે કોઈ પણ અંક 3 વાર રિપીટ થાય. બરોબર, કેટલી વાર? તો કે ભાઈ 3 વાર રિપીટ થાય. અહીં આપણે હવે જોઈ લઈએ શું કીધા, 753. હવે આને છે ને 3 ભાગમાં આપણે વિભાજિત કરશું. કેવી રીતના? તો કે ભાઈ 750 અને 3. બરોબર, હવે ફરી પાછા 700 ને 2 ભાગમાં વિભાજિત કરશું, 500 અને 200. બરોબર, હવે કોઈ પણ રકમ લખેલી હોય, દાખલા તરીકે અહીંયા હું V લખું તો V ની આ બાજુ હું કંઈ પણ લખીશ તો એ માઇનસ થશે ડાબી બાજુ, અને જમણી બાજુ કંઈ પણ કરીશ તો પ્લસ થશે. શું થશે? તો કે ભાઈ ડાબી બાજુ માઇનસ, જમણી બાજુ પ્લસ. બરોબર, હવે એ રીતના 500 ના કેટલા થશે? તો કે ભાઈ 500 ના આપણા થશે, આપણે જોઈ ગયા છીએ, તો કે ભાઈ 500 ના આપણા D થશે. હવે મારે શું થશે? 500 ને 200 700. તો શું થશે? તો કે ભાઈ હું 500 ની જમણી બાજુ 2 વખત C લખીશ તો અમારા કેટલા થઈ ગયા? 700 થઈ ગયા. બરોબર, હવે 50 ના, તો કે ભાઈ 50 ના L અને 3 ના શું થતા? 1 2 ને 3. હવે મારે કેટલા કરવા? 50 ને પ્લસ 3 53 કરવા છે. તો શું કરીશ? હું L ની જમણી બાજુ 3 લખી નાખીશ તો આ મારો જવાબ થઈ જશે. એટલે શું આવશે? આપણો આન્સર આપણો આવશે DCC L અને આ 3 આપણા આવી જશે. બરોબર, એટલે આ આપણો જવાબ થશે. એટલે ઓપ્શન આપણો થશે બી, આપણો ઓપ્શન થાય. નીચેના પ્રશ્નનો જવાબ તમારે કમેન્ટમાં આપવાનો છે અને આવા જ પ્રશ્નો માટે ફોલો કરો ઇન્સ્ટા અને યુટ્યુબ પર. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી શેર કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.